લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે જનતાનો મૂડ આપણે જોઈએ છીએ, પરંતુ નેતાજીનો શું મૂડ છે આપણે જોઈશું. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા આપણી સાથે છે, લલિત કગથરા ધારાસભ્ય પણ છે અને પાટીદાર ચહેરો પણ છે. આપણે લલિતભાઈ સાથે વાત કરીશું. લલિતભાઈ, શું કહેશો? અત્યારે જે આપની એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આપ રાજકોટથી લડવાના છો, પહેલો મારો સવાલ આ હશે. જુઓ, રાજકોટની સંસદમાં પાર્ટી અને હાઈકમાન્ડ જે આદેશ આપશે તો લડીશ. મારી કોઈ એવી અંદરની ઈચ્છા નથી કે મારે લડવી છે, પણ મેં તમને આ પહેલાંય કીધેલું કે મારી પાર્ટી મને એમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડતો રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નાખશું, એમાં કંઈ ફેર પડતો નથી, પણ મારી પોતાની અંગત ઈચ્છા નથી. ચોક્કસ લલિતભાઈ, કયા મુદ્દા રહેશે આ વખતે? કોંગ્રેસના કયા મુદ્દાઓ રહેશે? અંદરોઅંદરની લડાઈ તો ઘણા સમયથી ચાલુ છે. જો કોંગ્રેસમાં એ પહેલી વસ્તુ બહુ ક્લિયર કરી દઉં કે કોઈ અંદરોઅંદરની લડાઈ નથી, પહેલી વાત આ. બીજી વાત મારી આપને એ કહેવાની છે કે ઘણા બધા મુદ્દા છે. આજે 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત કરતા હતા. ક્યાં રોજીરોટી? 30 લાખ લોકોની જોબ ગઈ નવી આપવાના બદલે. આજે કિસાનોના પ્રશ્નો કેટલા ભયંકર છે. આજે ગામડું બરબાદ થઈ રહ્યું છે, ખેડૂત અને ખેતી ભાંગી રહી છે. અને આવા સંજોગોમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે યુવાનોના રોજગારીનો સવાલ છે. આજે નોટબંધી પછી એક પણ ધંધા ઉદ્યોગમાં દમ નથી સાહેબ, બધા ધંધામાં મંદી છે. પણ લલિતભાઈ, યુવાનોની સ્થિતિ તો કોંગ્રેસના કાળમાં આવી જ હતી, ત્યારથી યુવાનોને બેરોજગાર તો ત્યારથી જ છે ને. પરાક્રમસિંહ, બિલકુલ નહીં. એટલા માટે હું આપને કહું કે 22 વર્ષથી આ ગુજરાતનું શાસન ભાજપ પાસે છે. તમે જુઓ, અહીંયા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ, ફૂલ તમને સ્ટાફ મળતો હતો. આજે 70% જગ્યાઓ ખાલી છે. સરકારને એમાં પૈસા ભરવા નથી, એમાં તમે રોજી આપવી નથી, એની અંદર સ્ટાફ ભરવો નથી, કારણ કે ખર્ચ વધે છે. તો તમને જાહેરાતમાં ગમે તેટલો ખર્ચો કરવાની છૂટ છે, તાઇફા કરવાની છૂટ છે, પતંગ મહોત્સવ કરવાની છૂટ છે. લલિતભાઈ, આટલા બધા મુદ્દા છે તોય કેમ કોંગ્રેસ હારી જાય છે? જસદણ જેટલું આટલું બધું જે કહી શકાય શક્તિ પ્રદર્શન કર્યું હતું, આટલા બધા ધારાસભ્યો તમારા સહિત એક દોઢ મહિનો મહેનત કરે, આમ છતાં કેમ હારી કેમ જાય છે? તો જસદણમાં ભાજપ નથી જીતી, આ તમે બહુ લખી લ્યો. પેલા જસદણની અંદર કુંવરજીભાઈ બાવળિયા જીતા છે, અને કુંવરજીભાઈ 3 વાર સભામાં કીધું છે કે આ જસદણની જીત એ કુંવરજી બાવળિયાની જીત છે, ભાજપની નથી. સવાલ એ હતો કે કુંવરજીભાઈને જ્યારે કોંગ્રેસમાંથી શું કામ લેવા પડ્યા સાહેબ? શું કામ એને કેબિનેટ મિનિસ્ટર દેવું પડ્યું? જો ભાજપ જીતી જતી હતી જસદણમાં તો કુંવરજીભાઈને શું કામ ભાજપમાં લેવા પડ્યા કોંગ્રેસમાંથી? કોંગ્રેસ સાચવી ન શકી એવો આક્ષેપ છે. હવે જો આમાં તો જેને જાવું હોય ને કોઈ નો સાચવી શકે. લલિતભાઈ, જવાના છે કોઈ એવો ઓફર આવી છે? જો બહુ તમને ક્લિયર કહું, હું કોંગ્રેસની આઈડિયોલોજી સાથે કોંગ્રેસમાં જોડાયેલો છું. કોંગ્રેસમાં કાંઈ મેળવવા માટે નહીં, કારણ કે હું એવું માનું છું કે હું પાટીદાર છું, એના પહેલા દેશનો નાગરિક છું. રાજકોટમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડવાના છે, કેમ કે એમ્સ આવી, ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, નથી લાગતું તો કોંગ્રેસ કઈ રીતે જીતશે? જો પ્રધાનમંત્રી આવે કે પછી ગમે તે અહીંયા ચૂંટણી લડવા આવે, આ પ્રજાએ મત દેવાનો છે, અને પ્રજા કોઈ પ્રધાનમંત્રીને મત દેશે એવું નથી લાગતું. જો આ દેશમાં જ્યારે સંસદની ચૂંટણી હોય છે ત્યારે લોકોએ વડાપ્રધાન કેવા હોવા જોઈએ એના માટેનું આ મતદાન હોય છે. તમને મારો સીધો સવાલ છે, તમને ક્યારેય નરેન્દ્ર મોદી સાહેબ એક આ દેશના વડાપ્રધાન તરીકે સૌમ્ય પ્રકૃતિના, સીધી વાતથી, ક્યારેય મને ભારતીય વડાપ્રધાન હોય ને એવું એનું વર્તન નથી દેખાતું. એ 24 કલાક ભાજપના પ્રચારક હોય ને એ રીતે જ વર્તે છે. રાહુલ ગાંધીમાં 100% સૌમ્યપણું છે. એ વાત કરતા હોય તો પણ એ દેશ અને આ દુનિયામાં એક સૌમ્યતાથી વાત કરે છે. તમે મનમોહનસિંહ સાહેબ જુઓ, તમે વાજપેયીજી સાહેબ જુઓ, લાલબહાદુર શાસ્ત્રીજી જુઓ, જવાહરલાલ નહેરુ જુઓ, ઇન્દિરાજી જુઓ. આજે સંસદમાં ઊભા થતા હોય ત્યારે જે આમ છઠ્ઠા અને જે વાતું છે એ શોભતી નથી દેશના વડાપ્રધાન. વાતો કરો છો, લાગે છે કે સંસદમાં જવાની તૈયારી હોય એ પ્રમાણેનું મારે તો આપની વાત પરથી લાગે છે. પરંતુ બીજો એક સવાલ પૂછીશ, ખાસ કરીને વિરોધ પક્ષનો જે કામ હોય છે વિરોધ કરવાનો, પણ સારા એવા કયા કામો લાગ્યા ભાજપ સરકારના તમને કેન્દ્રની? કેમ કે એમ્સ આવી ગઈ, સારી બાબત છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગઈ, સારી બાબત છે. પરાક્રમસિંહ, આ દેશના વડાપ્રધાન પેલી ચૂંટણી ક્યાંથી લડ્યા હતા?
આ રાજકોટે એમને પહેલી વાર જીતાડ્યા કે જ્યારે આ દેશના વડાપ્રધાન આ રાજકોટથી જીતીને પહેલી ચૂંટણી જીતા હોય ને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા હોય અને આજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ રાજકોટમાંથી હોય અને પછી જો રાજકોટને એમ્સ ન આવે ને તો જ વિસ્ફોટ ગણાય. એમ્સ આવી એ આશ્ચર્યજનક નથી. આજે ફાયદો તો થશે ને, આપવું જ જોઈએ યાર, અને આપવું જ જોઈએ ને. એમ્સ આવી એ સૌરાષ્ટ્ર આખાને ફાયદો થશે 100%. ભાજપની મને તો એકે હારી નથી લાગતી. મને આંખમાં કમળો નથી કે મને બધું પીળું જ દેખાય, પણ હું તમને સ્પષ્ટ કહું કે તમને કઈ નીતિ સારી લાગે? નોટબંધી સારી લાગી, જીએસટી સારી લાગી, તમને યુવાનોને રોજગારી ન આપી, ખેડૂતો આજે બેહાલ થઈ ગયા છે દેશમાં. તમે અર્થતંત્રની વાત કરી છે, પછી તમે ભારત પાકિસ્તાનની વાત કરો તો આજે તમે કહેતા હતા શહીદ હેમરાજમાં કે હેમરાજ એક બિહારનો આપણો ભાઈ જવાન, એનું માથું કાપીને પાકિસ્તાન વાળા લઈ ગયા હતા. તો આજ મોદી સાહેબ કહેતા હતા 56 ઇંચની છાતી વાળો 1 ના 10 માથા લઈ આવી. સાહેબ વધારેમાં વધારે શહીદો આમાં થયા. લલિતભાઈ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા છે, ખેડૂતોની હાલત તો આજે પણ એવી ને એવી છે. કોંગ્રેસમાં પણ આટલા જ ભાવ મળતા હતા લસણ ડુંગળીના. બહુ ખોટી વાત છે. ક્યારે વધારે મળ્યા છે સાહેબ? 1000 રૂપિયા સુધીના ભાવ કોંગ્રેસના શાસનમાં ગયા છે. શરદ પવાર એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા ત્યારે તમામ ચીજના, તમામ ખેડૂતની પ્રોડક્ટના ભાવ એ આસમાને અને સારામાં સારા ભાવ હતા. શંકરસિંહ બાપુ કપડા મિનિસ્ટર હતા તે દિવસે 1300 રૂપિયા કપાસનો ભાવ હતો. સાહેબ શોર્ટ ટાઈમ માટે હતા. એ તમે જે વાત કરો છો લસણ ડુંગળી કે કપાસની વાત કરો છો કે અન્ય જણસની, શોર્ટ ટાઈમ માટે, કાયમી માટે ખેડૂતોને ભાવ મળે એના માટે શું? પરાક્રમસિંહ, હું બાપ દાદાના વખતથી ખેતી કરતો આવું છું. મને તમે એક ચીજ એવી બતાવો કે જેના ભાવ 10 વર્ષ પહેલા હોય એ ચીજના ભાવ આજે પણ એ હોય. માત્ર ખેડૂતની પ્રોડક્ટના ભાવ 10 વર્ષથી આ વધ્યા નથી. જ્યારે તમે કોઈ પણ ચીજ લેવા જાઓ, પેન, આ એક પેન લેવા જાઓ તો 10 વર્ષ પહેલા ભાવ હતો ને એ ડબલ થઈ ગયો છે. જમીન 4 ગણી 5 ગણી થઈ ગઈ છે. સાહેબ હરેક ચીજના ભાવ વધે, એક સાબુનો ભાવ વધે એનો 3 ગણો થઈ જાય, પણ ખેડૂતની પ્રોડક્ટ છે એનો ભાવ 10 વર્ષ પહેલા જે હતો એ જ આજે. આવું કેમ? સરકારની નીતિ. સરકારે જે એક્સપોર્ટની નીતિ કરવી જોઈએ એ નીતિની સામે આ પોઝિશન થાય. જો એક માંગ અને પુરવઠાના પ્રમાણે ડિમાન્ડ વધે, ધીમે ધીમે લોકો જે વાપરે છે જે ખેડૂતોની પ્રોડક્ટ આજે ખાવા તો બધાને જોઈ છે, તો તમે પરદેશથી ઇમ્પોર્ટ કરો તો કપાસના ભાવ ન વધે. તમે તુવેર દાળ ઇમ્પોર્ટ કરો, તમે ડુંગળી ઇમ્પોર્ટ કરો તો પછી ક્યાંથી આ ખેડૂતો જાય? એવી પણ વાત છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસે કોઈ બી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી નથી. એનાથી કહી શકાય કે સૌથી વધારે મગફળી ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે અમે ખરીદી કરી છે. એક મિનિટ તમે મને એક દિવસ એવો બતાવો કે કોંગ્રેસના શાસનમાં મગફળી ખરીદવાની જરૂર પડી. સાહેબ જે ટેકાનો ભાવ છે ને એના કરતા વધારા ભાવે કાયમને માટે માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણી છે. કેટલા ભાવ હતા? 1000 રૂપિયાથી નીચે કોઈ ભાવ નથી ગયો સાહેબ કોંગ્રેસના શાસનમાં મગફળીના. યસ. અને મગફળી હું તો બાપ દાડે વાવું છું મગફળી, એટલે અમને ખબર છે કે મગફળીનો ભાવ ક્યારે 1000 રૂપિયાથી નીચે કોંગ્રેસના શાસનમાં ગયો નથી અને પૂરા ભાવ મળ્યા છે ખેડૂતોને. લલિતભાઈ, આપનો દાવો છે મગફળીના ભાવ 1 કે 2 વખત 1000 રૂપિયા થયેલા છે, બાકી 600, 700, 800 રૂપિયા જ ભાવ છે. પરાક્રમસિંહ, હું તમને આજે મારી પાસે નથી અત્યારે, હું આખું તમને 10 વર્ષનું ટેબલ આપીશ કે ક્યારેય 600ના ભાવે મગફળી વેચાણી નથી. કારણ કે 1975માં મેં 450 મગફળી વેચી હતી. આજની તારીખમાં તમને મારું બિલ આપું, આજની તારીખમાં બિલ આપું સાહેબ. એટલે આ બધી વાત એવી છે કે અમારી પાસે માર્કેટિંગ યાર્ડના બિલ પડ્યા છે. કઈ સાલમાં કઈ મગફળી કયા ભાવે વેચાણી તમારે જોતી હોય તો હું તમને પ્રૂફ સાથે આપીશ. ચોક્કસ. કેટલી સીટો આવે એવું લાગે છે? જો સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રની વાત કરો છો કે ગુજરાત? સૌરાષ્ટ્ર ગુજરાતની બંનેની. આપ પહેલા સૌરાષ્ટ્રની વાત કરો. સૌરાષ્ટ્રમાં જો જામનગર જીતી શકાય, સુરેન્દ્રનગર જીતી શકાય, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને અમરેલી અને સુરેન્દ્રનગર. તો વધુ શું? હું એ જ તમને કહું, આ શું કામ ન જીતી શકાય? સુરેન્દ્રનગર, અમરેલી, જામનગરની પણ આજે તમામ જગ્યાએ 3 ધારાસભ્ય છે અને સારી તાકાત લગાડીને કોંગ્રેસ અમે જીતવાની છે. કારણ શું કામ જીતવાની છે કે પ્રજા આનાથી થાકી ગઈ છે. પ્રજા પાસે હવે એમ થાય છે કે મોદી સાહેબે હાગમટે જેટલા વચન દેવાતા હતા એટલા 14માં દઈ દીધા અને એક પણ વચન પરિપૂર્ણ નથી કર્યું.
એટલે પ્રજા એનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને લોકોને વિશ્વાસ બેસી ગયો છે કે આ દેશનું સંચાલન એ કરી શકે તો માત્ર કોંગ્રેસ કરી શકે. અને એનું કારણ તમને હું કહું કે મનમોહન સિંહના શાસનમાં 2008ની અંદર વૈશ્વિક મંદી આવી હતી આખા વિશ્વમાં, પણ ભારત દેશને અસર નહોતી થઈ કારણ કે એની નીતિ હતી સાહેબ. આજે કોઈ પણ ધંધા તમે જુઓ, તમે રાજકોટ શહેરમાં જુઓ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પૂછો, ગુજરાતમાં કેટલી સીટ આવે? હું માનું છું ત્યાં સુધી 15-16 સીટ સુધી કોંગ્રેસ પહોંચી શકશે. લલિતભાઈ, કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, યુવાનોની તમને લાગે છે કે 4 વર્ષમાં જ આવી હાલત થઈ હોય એવું? 1000%. 1000% સાહેબ. 4 વર્ષની અંદર જ આ દેશની અંદર યુવાનો બેકાર થયા. તમે જુઓ આઈટી સેલમાં પેલા આટલા નહોતા સાહેબ. અમે તો 30 લાખ લોકોને તો રોજી રોટી ગઈ આવવાના બદલે. આમાં તો 2 કરોડની નવી જોબ, જો ધંધા આ નોટબંધી કરીને એ દેશના અર્થતંત્રને ઊંધા માથે મોદી સાહેબે લટકાવ્યું છે. તમે યાદ કરજો, હજી પણ આ વર્ષ 1.5 વર્ષ આજે સિરામિક ઉદ્યોગની હાલત તો જુઓ મોરબીની સાહેબ. 100 કરોડ રૂપિયાના રોકાણ કર્યા પછી માથે ઓઢી રોવાનું. આજે કોટન ઇન્ડસ્ટ્રીઝમાં 80% એનપીએ થઈ ગઈ. સૌરાષ્ટ્રનો કયો ઉદ્યોગ સારો છે? લોકોનો મૂડ હવે મૂડ બદલાયો છે. ખબર પડી ગઈ કે મામા છેતરાયના કાકા આ તો હોનું કીધું તો પિત્તર દાબડી ગયા. આ મોદી સાહેબ પ્યોર પિત્તર નીકળ્યા યાર. લોકોને એમ હતું કે હોનું છે, 12 ટચનું 16 ટચનું હોનું છે, એના બદલે પ્યોર પિત્તળ નીકળ્યું. કારણ કે પબ્લિકને રિયલાઇઝ થઈ ગઈ છે કે આમાં આપણે છેતરાયા છે, એટલે આનો જવાબ 19માં પ્રજા વ્યાજ સાથે લેશે. ચોક્કસ. લલિતભાઈ કગથરા આપણી સાથે હતા. ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે, વિપક્ષ દ્વારા આ જ રીતે આક્ષેપો થતા હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે પણ ઘણા બધા મુદ્દાઓ છે. તેમને કહી શકાય કે સૌથી વધારે ખેડૂતોના મુદ્દાઓ છે, યુવાનોને રોજગારી સહિતના મુદ્દાઓ તેઓ લોકો સમક્ષ અત્યારે એબીપી અસ્મિતા સમક્ષ વાત કરી અને લોકો સમક્ષ તેઓ મૂકી રહ્યા છે. દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચાર માટે જોતા રહો એબીપી અસ્મિતા.